ॐ ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। હરિઓમ. શ્રીમદ ભાગવત સ્તુતિમાલામાં આપણે 10મા સ્કંધ સુધી પહોંચ્યા છીએ અને આપણે જાણીએ છીએ આ 10મા સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ સુંદર લીલાઓનું વર્ણન છે અને આ 10મા સ્કંધની સ્તુતિઓ આપણે પહેલાં બ્રહ્માજી દ્વારા સ્તુતિ જોઈ કૃષ્ણ ભગવાનના અવતાર પહેલાં, અને બ્રહ્માજીએ આજે છેલ્લો શ્લોક આપણે જોયો એની અંદર બ્રહ્માજીએ ભગવાનના અવતારનું કારણ કહ્યું કે બીજું કાંઈ હોઈ શકે નહીં, ફક્ત લીલા છે, ભગવાન માટે એક ખેલ છે, ભગવાન માટે વિનોદ માત્ર કારણ છે જેના માટે એ અવતરિત થાય છે. કારણ કે એમનામાં એ શક્તિ છે, એ શક્યતા છે જે અભિવ્યક્ત થાય છે અને એટલે એ રમી રહ્યા છે, નહીં તો બાકી એ તો પોતાના સ્વરૂપમાં હંમેશા અવસ્થિત છે, આનંદ સ્વરૂપ છે. આવું કયા પછી હવે નેક્સ્ટ જે સ્તુતિ આપણે જોઈએ છીએ એ વસુદેવજી દ્વારા સ્તુતિ છે. વસુદેવજી અને દેવકીજી બંને જણા લગ્ન પછી દેવકીજીના એક ભાઈ હતા, કઝિન હતા, જે કંસ, અને કંસ થોડોક દુષ્ટ હતો, થોડો ને બહુ જ દુષ્ટ હતો. એના પિતાને જ જેલમાં પૂરી દીધા અને પછી દેવકી પ્રત્યે એક વિશેષ પ્રેમ હતો એને, એટલે એને પોતે સારથીના સ્થાન પર રથ ચલાવીને દેવકીની વિદાય વખતે એને લઈ જતો હતો. ત્યારે અચાનક આકાશવાણી થઈ અને એવું કંસે સાંભળ્યું કે આ જેને તું આટલા પ્રેમથી મૂકવા જાય છે એનો 8મો પુત્ર તારું વધનું કારણ બનશે, તારું મૃત્યુનું કારણ બનશે, તારું વધ કરશે. કંસે એટલો બધો ગુસ્સે થઈ ગયો. આપણે વિચાર કરીએ કે એનામાં કોઈ સાચો પ્રેમ હોત તો આવું ના કર્યું હોત, પણ એ તરત જ એ સારથીના સ્થાન પરથી ઊભો થઈને તરત જ તલવાર કાઢીને દેવકીને મારવા માટે તૈયાર થઈ ગયો. હવે આ સાચા પ્રેમમાં એવું થોડું થાય, પણ તરત જ તૈયાર થઈ ગયો કે હું મારી નાખીશ મારી જ બેનને. તો વસુદેવજી એ તરત જ એમણે વિચાર કરીને જઈને કહ્યું કંસને કે તમે શું કરવા બહેનને મારો છો? એક સ્ત્રીને મારીને તમારી વીરતા ઉપર કલંક લાગશે, એટલે હું વચન આપું છું કે 8મા પુત્રને તમારી પાસે લઈ આવીશ અને એ 8મો પુત્ર જે છે એનું તમારે જે કરવું એ કરો. તો પહેલા 7 પુત્રો તો જે અમારા જ છે. તો કંસે વિચારીને કહ્યું કે હા ચલો ઠીક છે, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ.
તો એ રીતે ત્યારે એનો ગુસ્સો ઠંડો થઈ ગયો એવું લાગ્યું. પણ પછી નારદજીને થયું કે જો આવી રીતે જ રહી જશે તો આ જે કંસ છે એને જે એનો વધ કરવાની જરૂર છે એ સંજોગો ઊભા નહીં થાય ભગવાન માટે. એટલે નારદજીને થયું કે આ ભગવાન માટે આ સંજોગો ઊભા કરવા માટે કંસને હજી થોડુંક ડરાવવો જોઈએ. તો ડરાવા ગયા. કહ્યું કે કંસ, તું કહે છે કે 8મો પુત્ર, પણ એ આકાશવાણીએ એવું કહ્યું હતું કે ક્યાંથી ગણવાનું શરૂ કરવાનું છે? કારણ કે 8 પુત્રો આપણે કહીએ તો પહેલાથી છેલ્લો તો છેલ્લો 8મો પુત્ર, પણ છેલ્લેથી ગણીએ તો પહેલો 8મો પુત્ર થાય. બીજા નંબરથી ગણવા માંડીએ તો પછી 9મો પુત્ર 8મો પુત્ર થઈ શકે. પાછળથી ગણીએ તો ક્યાંક આગળથી થાય, ક્યાંકથી વચ્ચેથી ગણીએ તો બીજો કોઈ. એટલે આ 8 પુત્રમાંથી કોઈ પણ 8મો પુત્ર હોઈ શકે. તો કંસ પાછો ભયભીત થઈ ગયો. હું શું કરું? તો નારદજી નારાયણ નારાયણ કરીને જતા રહ્યા. તો કંસે બંનેને પકડીને વસુદેવ અને દેવકીજીને જેલમાં પૂરી દીધા. હવે જેલમાં પૂરી દીધા અને જેમ જેમ પુત્રો જન્મ લેતા હતા તેમ તેમ એ કંસ જતો હતો અને બિલકુલ પથ્થર દિલ નિર્દયી થઈને એક એક કરીને ત્યાં ને ત્યાં જ આ લોકોની સામે જ મારી નાખતો હતો નવજાત શિશુને. કોઈ બાળકે આવો પ્રશ્ન પૂછ્યો હતો, ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હતો, કે આ કંસને ખબર હતી કે વસુદેવ દેવકીનો 8મો પુત્ર એનો વધ કરશે, તો પછી એને જેલમાં પૂર્યા જ તો અલગ અલગ જેલમાં કેમ ના પૂર્યા? એક સાથે કેમ રહેવા દીધા? હવે આવા પ્રશ્નો પૂછી શકાય, પણ આપણે વિચાર કરીએ કે અહીંયા અવતારની વાત જે બ્રહ્માજીએ કરી, એ અવતાર કોણ લે છે? ભગવાન. કોની મરજીથી? પોતાની મરજીથી. તો જો ભગવાનની મરજીથી એમને જન્મ લેવું જ હોય અને એમણે પસંદ કર્યું હોય કે આ માતા પિતાનો પુત્ર તરીકે હું જન્મીશ, તો પછી એ પ્રકારની જ પ્રેરણા આપે. અને એટલે એકચ્યુઅલી કંસે એમને જેલમાં પૂર્યા અને બંનેને સાથે રાખ્યા અને પછી આ રીતે આ બધી પ્રેરણા ભગવાને જ બધું ગોઠવ્યું હતું, કારણ કે એમને આવું હતું. અને બધા ભક્તો જે હતા બધા ભગવાનની માંગ કરી રહ્યા હતા, ભગવાન તમે આવો. કારણ કે આ એક નિયમ છે ભગવાનનો, એ આપણે સમજવો જોઈએ. ડિમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ છે કે આપણે ખરેખર ભગવાનને બોલાવીએ, ભગવાનને કહીએ ભગવાન તમારા વગર નહીં ચાલે, તમારે આવવું જ પડશે ને તમારે જ બચાવવું પડશે, બીજી કોઈ રીત નથી, કોઈ આશા નથી, કોઈ પ્રકારનો બીજો કોઈ આશરો નથી, તમે આવો ભગવાન. એવો ડિમાન્ડ થાય. સાચે આ જે આતુરતા હોય ભગવાનને જોવાની, એ પ્રકારનું ડિમાન્ડ હોય તો ભગવાન અવતરિત થાય. આપણે કહીએ તો પછી ભગવાન શું બહુ ભાવ ખાય છે કે કેમ નથી આવતા? કારણ કે ભગવાન જાણે છે એકચ્યુઅલી એમની કૃપા જે છે, અવતારની વાત આ છે, કૃપા જે છે એમની હંમેશા ઉપલબ્ધ છે જ બધા માટે. પણ શું આપણે ડિમાન્ડ કરીએ છીએ? આપણે ડિમાન્ડ કેવું કરીએ છીએ? આપણે ડિમાન્ડ આપણી શરતો સાથે કરીએ છીએ. આ રૂપમાં, આ જગ્યાએ, આવી રીતે, આ સમયે ભગવાન તમે આવો અને મારી આવી મદદ કરો. આ શરતો સાથે ભગવાનને નહીં છે. ભગવાનને ડિમાન્ડ કરો પણ શરત વગર, અને તમને જે જરૂરિયાતની વસ્તુ એ બધું મળી જશે, એ હું જોઈ લઈશ. એટલે આ જે ભગવાન નો નિયમ છે. કારણ કે જો ડિમાન્ડ ન હોય, આપણે જાણીએ છીએ માર્કેટમાં આવું થતું હોય, તો ભગવાન સાથે તો આવું બન્યા જ કરે છે. જ્યાં ડિમાન્ડ ન હોય અને સપ્લાય આવી જાય તો એમાં કિંમતનું શું થાય છે? કિંમત ઘટી જાય, બધું સસ્તું થઈ જાય. વી ટેક થિંગ્સ ફોર ગ્રાન્ટેડ. જો કિંમત હોય, આપણે ડિમાન્ડ વધે અને પછી જ્યારે સપ્લાય આવે તો એનો સદુપયોગ આપણે કરી શકીએ. એ જે મળે છે એની કિંમત આપણે હંમેશા યાદ રાખીએ. એટલા માટે આપણી પાસે જો ધન પણ હોય અને આપણે મહેનતથી કમાયેલું ધન હોય તો એ ટકે છે. પણ જો એમને મળી જાય છે આપણને વગર મહેનતે, તો એ ટકતું નથી. કેમ? કારણ કે વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. આમ બહુ જ લાઇટલી લઈ લઈએ છીએ અને જેમ તેમ જવા દઈએ છીએ. કેમ? કારણ કે મેં મહેનત કરી જ નથી એ મેળવવા માટે. અને ફક્ત ધનની જ વાત નથી, કોઈ પણ વસ્તુ, નામ, સન્માન, પ્રતિષ્ઠા, સમાજમાં સ્વીકૃતિ, જે પણ હોય, સત્તા,
દરેક વસ્તુ માટે જો મેં મહેનત કરીને મેળવ્યું હોય તો એ ટકે છે, કારણ કે હું એની કિંમત જાણું છું કે આ મને મળ્યું છે, આ સમય માટે મળ્યું છે અને એનો હું સદુપયોગ કરું. પણ જો એમને મળી જાય તો એની કિંમત રહેતી નથી. એમાં મારે જે કરવાનું છે, એનો સદુપયોગ જે કરવાનો છે, હું કરતો જ નથી, ચૂકી જઉં છું. તો આવું જ થાય. તો ભગવાન એ જે એકચ્યુઅલી ડિમાન્ડ પેદા કરીને પછી એ અવતરિત થયા. આ રીતે જ્યારે થયું અને પછી જે સાતમા પુત્રમાં જે દેવકીજી ગર્ભવતી થયા ત્યારે જે શું કહેવાય, કંસને ખબર પડે એ પહેલા ત્યાં રોહિણી દેવી આવ્યા. એવું કહેવાય છે રોહિણી દેવી જે વસુદેવજીના બીજા પત્ની હતા. અને એ જે રોહિણી દેવી ત્યાં આવ્યા અને પ્રાર્થના કરીને એ જે ગર્ભમાં જે જીવ હતો એને રોહિણી દેવીના ગર્ભમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. એ જમાનામાં આવી બધી ટેકનોલોજી હતી જે મંત્ર દ્વારા કરી શકતા હતા. અત્યારે આટલું બધું ઓપરેશન થિયેટર ને આ બધું કરીને આપણને સરોગેસી, અત્યારે સરોગેટ મધર, અત્યારે જે ટેકનોલોજી છે એ જમાનામાં હતું. આ જે ગર્ભના જીવને ત્યાં ટ્રાન્સફર કરી દીધું રોહિણીના ગર્ભમાં અને એ ચાલી ગઈ. અને પછી અહીંયા એવું ખબર પડી, એવું કહેવામાં આવ્યું કંસને કે આ ગર્ભવતી થઈ પણ ગર્ભપાત થઈ ગયો, એટલે જે અંદર જ પેલો ગુજરી ગયો. તો કંસે કીધું કે એટલો બધો મારાથી ડરી ગયો છે કે એ બહાર નીકળવા પણ તૈયાર નહોતો થયો. એટલે એ રીતે બહુ જ, પણ આ જે લોકોને લાગે કે બીજા મારાથી ડરે છે, ખરેખર એ સૌથી વધારે ડરપોક હોય છે. એટલે એમને લાગે છે કે બીજા ડરી રહ્યા છે. તો આ રીતે 8મા પુત્રનો સમય આવ્યો. દેવકીજીના ગર્ભમાં જ્યારે 8મા પુત્રનો વાસ હતો, એટલે કે ભગવાન પોતે એ રૂપમાં આવવાના હતા, તો એમના ચહેરા ઉપર વિશેષ તેજ દેખાતો હતો. દેવકીજી વધુ ને વધુ સુંદર દેખાવા માંડ્યા અને એ જે તેજસ્વી રૂપ હતો, તો વસુદેવજી પણ એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે હવે ભગવાન ચોક્કસ આવવાના છે. એમણે પણ પ્રાર્થના કરી, સ્તુતિ કરી. અને આ વસુદેવજી ને દેવકીજી આપણે એમની સ્તુતિઓ વાંચીશું ત્યારે ખબર પડે કે કંઈ સામાન્ય લોકો નહોતા, બહુ જ જ્ઞાની હતા, પ્રખર જ્ઞાની, વેદાંત શાસ્ત્રના જ્ઞાતા, તજ્ઞ હતા એ લોકો. તો એવા જે વસુદેવજી ને દેવકીજીએ સાધના કરી, એટલી તપશ્ચર્યા કરી હતી, એટલા દિવસો સુધી આટલું દુઃખ સહન કરીને રાહ જોઈ ભગવાનની, અને ભગવાનને હજી પ્રાર્થના કરી. અને રાત્રે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ ની અષ્ટમી તિથિ આવવાની હતી અને મધ્યરાત્રિ જસ્ટ એ સમયે ભગવાન ચતુર્ભુજ અવતારમાં, શંખ ચક્ર ગદા પદ્મ અવતારમાં, બિલકુલ તેજસ્વી રૂપમાં ત્યાં પ્રગટ થયા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ રૂપમાં ભગવાન તેજસ્વી રૂપમાં, અને હજી કૃષ્ણ રૂપમાં નથી આવ્યા, એ તો મહાવિષ્ણુના રૂપમાં આવ્યા છે. અને એ સમયે એમણે એમની માયાથી બધા જ જે ચોકીદારો હતા બધાને ઊંઘાડી દીધા, ઘસઘસાટ ઊંઘી ગયા. કોઈને કાંઈ લાઇટ પણ નહોતું આવ્યું ને સાઉન્ડ પણ નથી આવ્યું. અંદર દેવકીજી ને વસુદેવજી માટે આખું લાઇટ એન્ડ સાઉન્ડ શો હતો, પણ બાકી કોઈને કશું દેખાયું પણ અને કંઈ સંભળાયું પણ નહીં. અને એ સમયે ભગવાને આ રીતે દર્શન આપ્યા. વસુદેવજી અને દેવકીજી એટલા બધા પ્રેમ અને આનંદથી એટલા ગદગદ થઈ ગયા, અને એમનું જ્ઞાન જે છે અને એમની ભક્તિ છે એ બંને સાથે મળીને આ સ્તુતિના રૂપમાં પ્રવાહિત થયા. એટલે આ શ્લોક આપણે જોઈએ. 10મા સ્કંધના 3જા અધ્યાયનો 13મો શ્લોક, 10.3.13. શ્રી વસુદેવજી દ્વારા સ્તુતિ છે. વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતેઃ પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદૃક. વસુદેવજી કહે છે, હે ભગવાન, ત્વમ વિદિતોસી, તમે બહુ જ જાણીતા છો, બધા જાણે છે તમને, અને અહીંયા આ સમયે હું જાણું છું.
તો વસુદેવજી શું કહે છે? ભગવાન, તમને મેં ઓળખી લીધા છે. તમે કોણ છો? તમે તો પ્રસિદ્ધ છો, વિદિત અસી ભવાન. તમે સાક્ષાત પુરુષ, તમે સાક્ષાત પુરુષ છો. કયા પુરુષ? પુરુષ સૂક્તમમાં જેની સ્તુતિ ગાવામાં આવે છે, વિરાટ પુરુષ, એ સાક્ષાત તમે છો. તમે વિરાટ પુરુષ છો. આ આખી સૃષ્ટિ જે છે એ તમારી અભિવ્યક્તિ માત્ર છે. તમે એ આદિ પુરુષ છો. તમે પૂર્ણ સ્વરૂપ, અનંત સ્વરૂપ છો. અને પ્રકૃતે પરહ, અને તમે આ પ્રકૃતિથી પણ પરે છો. પ્રકૃતિ એટલે શું? આપણે આ પરે પરે જે શબ્દ છે, ઉપનિષદમાં આપણને આની સમજણ મળે છે કે ઉપનિષદ શું કહે છે કે આપણા જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો એમની જે વ્યાપકતા બહુ જ સીમિત છે. આંખો છે, જોઈ શકે છે, કાન છે, સાંભળી શકે છે, અને એ જોવામાં સાંભળવામાં પણ સીમા છે. ખાલી આટલેથી આટલા વેવલેન્થનું સાંભળી શકાય કે જોઈ શકાય. એનાથી આ ઓછું હોય કે વધતું હોય એમાં જોઈ પણ નહીં શકાય, સાંભળી પણ નહીં શકાય. અલ્ટ્રાવાયોલેટ રેઝ દેખાતા જ નથી, ઇન્ફ્રારેડ રેઝ દેખાતા જ નથી, લો ડેસિબલ્સના અવાજ સંભળાતા જ નથી, વેરી હાઈ ડેસિબલ અલ્ટ્રાસોનિક સાઉન્ડ એ બધું સંભળાતું જ નથી. એટલે આપણી સીમા છે. પણ એનાથી પરે, એનાથી વ્યાપક જે છે આપણું મન છે. મન એટલે શું? એ જે મન જે દેખાય છે, જે સંભળાય છે, એ બધાને સાથે અનુભવી શકે છે. એની વ્યાપકતા વધારે છે. એ આટલે દૂર સુધી કદાચ દેખાય, અને એ પણ સ્ટ્રેટ લાઈનમાં જ દેખાય, કારણ કે જે પ્રકાશ છે એ સીધા લાઈનમાં જ આવે. તો એ સીધું જેટલે દૂર સુધી દેખાય એટલે દૂર સુધી દેખાય. પણ જે મન છે એ તો જ્યાં નથી દેખાતું ત્યાં પણ પહોંચી શકે. જે ક્યારે ના સાંભળ્યું હોય ત્યાં પણ પહોંચી શકે. કોઈ પણ જગ્યાએ મને પહોંચવું એ વધારે વ્યાપક છે, પરે છે. એનાથી પરે બુદ્ધિ છે. બુદ્ધિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર કરી શકે. મન જે છે એ વિકલ્પો પ્રસ્તુત કરી શકે. આવું પણ કરી શકાય, પેલું પણ કરી શકાય, પણ એના વિકલ્પો પર વિશ્લેષણ કરીને એને સમજીને આપણે શું કરવું જોઈએ એનો નિર્ણય જે લે છે એ મન લે છે, એ બુદ્ધિ લે છે. એ મનથી બુદ્ધિ પરે છે, સૂક્ષ્મ અને વ્યાપક છે. અને બુદ્ધિથી પણ પરે એવું કહેવાય છે સમષ્ટિ બુદ્ધિ છે, જેને વેદાંત શાસ્ત્રમાં હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. આ સમષ્ટિ બુદ્ધિ, ટોટલ માઇન્ડ, ટોટલ ઇન્ટેલેક્ટ, આ જે સમષ્ટિ બુદ્ધિ જે છે એ વ્યષ્ટિ બુદ્ધિથી વધુ વ્યાપક છે. કારણ કે આ વ્યષ્ટિ મારી બુદ્ધિ જેટલું સમજી શકે છે એ સમષ્ટિ બુદ્ધિનો એક નાનકડો અંશ છે. એટલે એટલું બધું વ્યાપક અને સૂક્ષ્મ આ સમષ્ટિ બુદ્ધિ. અને એ સમષ્ટિ બુદ્ધિથી પણ પરે જે છે એ અવ્યક્ત પ્રકૃતિ કહેવાય છે. અવ્યક્ત પ્રકૃતિ એટલે કે આ સમષ્ટિ બુદ્ધિ પણ, એ બુદ્ધિ એટલે શું? વિચાર. અને એ વિચારોની પાછળ, વિચારોનું કારણ શું, વિચારોનો આશ્રય શું, એ વિચારની ઉત્પત્તિ જ્યારે થાય એ શું છે? એક પ્રકારની અભિવ્યક્તિ છે. એ વિચાર વ્યક્ત થાય છે એના પહેલા અવ્યક્ત રૂપમાં ક્યાં હોય છે? દાખલા તરીકે હું જ્યારે ઊંઘીને જ્યારે સવારે જાગું છું તો જાગ્યા પછી મારામાં વિચારો આવવા માંડે. હું છું, હું મારા ઘરમાં છું, સવાર પડી ગઈ છે, કેટલા વાગ્યા છે, મારે શું કરવાનું છે, આ બધા વિચારો છે. વિચાર વ્યક્ત થયા. આના પહેલા આ વિચારો ક્યાં હતા? એ અવ્યક્ત રૂપમાં હતા. તો એ અવ્યક્ત સમષ્ટિ રૂપમાં એ અવ્યક્તને અવ્યક્તને પ્રકૃતિ કહેવામાં આવે છે. તો ઇન્દ્રિયોથી પરે મન, મનથી પરે બુદ્ધિ, બુદ્ધિથી પરે સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિથી પરે અવ્યક્ત પ્રકૃતિ. અને એ અવ્યક્ત પ્રકૃતિથી પરે અહીંયા કહે છે ભગવાન તમે છો, પુરુષ. અચ્છા, આ તો બહુ સરસ લાગે છે. એ પ્રકૃતિથી પરે પુરુષ, અને પુરુષથી પરે શું છે? તો કે છે પુરુષાત ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. ઉપનિષદ કહે છે પુરુષથી પરે કાંઈ જ નથી. એ તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, સર્વવ્યાપક છે, અને એ બધાથી પરે છે, પણ એનાથી પરે કાંઈ જ નથી. એ બધાનું અધિષ્ઠાન છે, મૂળ કારણ છે. એના લીધે જ બીજું બધું ટકી રહ્યું છે, અસ્તિત્વમાં છે. એટલે એ પ્રકૃતે હે પરહ.
અને પ્રકૃતિથી પરે હોવાના લીધે પ્રકૃતિ એમના કાબુમાં છે. એ શક્તિ છે એમની. આપણે પ્રકૃતિના વશમાં છીએ અને ભગવાન પ્રકૃતિના સ્વામી છે. એવા પ્રકૃતિ પરહ. તો ભગવાન તમે તો સાક્ષાત પુરુષ છો, પ્રકૃતિથી પરે જે પુરુષ છો એ તમે છો. કેવલ અનુભવ આનંદ સ્વરૂપ. તમે કેવલ સ્વરૂપ છો. કેવલ સ્વરૂપ એટલે કે તમારામાં કોઈ ભેદ નથી, તમે એક પૂર્ણ છો. કેવલ અનુભવ સ્વરૂપ. અનુભવ સ્વરૂપ એટલે ફક્ત અનુભવી શકાય, હું તરીકે અનુભવી શકાય, બીજા કોઈ પણ ઉપકરણ દ્વારા એને જાણી શકાય નહીં. એટલે એનું વિષયીકરણ શક્ય નથી. એને પોતે આત્મ તરીકે પ્રત્યેગાત્મતયા અનુભવ કરી શકાય. સાક્ષાત જે અનુભૂતિ એ જ શક્ય છે આના માટે. એટલે અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ છો તમે ભગવાન. એવા કેવલ અનુભવ આનંદ, અથવા આ ત્રણેયને સાથે પણ કહેવાય કેવલાનુભવ આનંદ સ્વરૂપ. તો જે ફક્ત અને ફક્ત આનંદના અનુભવ સ્વરૂપ છો તમે. અને સ્વરૂપ સર્વ બુદ્ધિ દૃક. બધી જ બુદ્ધિઓના દ્રષ્ટા છો. પ્રકૃતિ પર કહ્યું અને હવે બુદ્ધિના દ્રષ્ટા. બધી જ બુદ્ધિઓના દ્રષ્ટા એટલે આપણે જે પણ વિચારીએ છીએ એ પણ ભગવાન જાણે છે. તો વસુદેવજી કહે છે ભગવાન મેં તમને ઓળખી લીધા અને તમને હું નમસ્કાર કરું છું. તમે તો બહુ જ જાણીતા છો. અને ક્યાં જાણીતા છો? વેદ, ઉપનિષદ, બધા શાસ્ત્રોમાં તમે બહુ જ પ્રસિદ્ધ છો. અને અહીંયા કહે છે કે ભગવાન અમારો સૌભાગ્ય કે તમે આ રૂપમાં પધાર્યા અમારી સામે. તમે તો પુરુષ છો, તમે પ્રકૃતિથી પરે છો, પણ તે છતાં અમારી ઉપર કૃપા કરી અને આ રીતે પધાર્યા. પણ હું જાણું છું કે આ અવતાર પણ ખરેખર શું છે. તો વસુદેવજી કહે છે આ 14મો શ્લોક છે, 10મા સ્કંદના 3જા અધ્યાયનો 14મો શ્લોક. સ એવ સ્વપ્રકૃત્યેદમ સૃષ્ટ્વાગ્રે ત્રિગુણાત્મકમ તદનુત્વમ હ્યપ્રવિષ્ટઃ પ્રવિષ્ટ ઇવ ભાવ્યસે. કે છે સહ પરમાત્મા એવ, સહ પુરુષ એવ, એ જ પુરુષ જે ગયા શ્લોકમાં જેની વાત કરી, એ જ પુરુષ, એ જ પરમાત્મા સ્વપ્રકૃત્યા પોતાની પ્રકૃતિ, પોતાની શક્તિને વશમાં રાખીને શું કરે છે? ઇદમ સૃષ્ટવા અગ્રે, પહેલા આ આખા જગતની સૃષ્ટિ કરી. અને આ સૃષ્ટિ વિશે ઉપનિષદોમાં વર્ણનો છે કે કેવી રીતે એમણે સૃષ્ટિ કરી. એ એકલા હતા, પછી એમણે જોયું કે એકલા છે, તો પછી એમને થયું ચલો હું અનેક બની જાઉં, એટલે એમણે સૃષ્ટિ કરી. તો ઇદમ સૃષ્ટવા અગ્રે, આ બધી વસ્તુઓ પહેલા સૃષ્ટિ કરીને, આ બધી ઉપાધિઓ અને આ ક્ષેત્રની સૃષ્ટિ કરી. અને એક કેવી સૃષ્ટિ છે? ત્રિગુણાત્મકમ. ત્રિગુણાત્મકમ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ ત્રણેય ગુણ આત્મક છે. આ પ્રકૃતિ પોતે જ ત્રિગુણાત્મિકા છે. અને એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ દ્વારા જે સૃષ્ટિ થાય છે એ પણ ત્રિગુણાત્મિકા છે. એટલે આ ત્રિગુણાત્મિકા સૃષ્ટિ તમે કરી, આ આખા જગતનું નિર્માણ કર્યું. અને પછી તદ અનુ, એના પછી, તદ અનુ એટલે કે આ સૃષ્ટિ કર્યા પછી ત્વમ અપ્રવિષ્ટ પ્રવિષ્ટ ઇવ ભાવ્યસે. બહુ જ સુંદર વસ્તુ. આ સ્તુતિ દ્વારા વસુદેવજી જે છે એ પોતાના જ્ઞાનના દર્શન કરાવે છે આપણને કે એ કેવા જ્ઞાની હતા. એ કંઈ બહુ ઇમોશનલ પેલા નહોતા કે આ મારો દીકરો આવી ગયો હા હા કરીને રડવા નહોતા માંડે. કે છે એના પછી આ સૃષ્ટિ કર્યા પછી તમે ત્વમ પ્રવિષ્ટ, તમે પ્રવેશ કર્યો આ સૃષ્ટિને. અચ્છા, તમે પ્રવેશ કર્યો તો ક્યાંથી ક્યાં પ્રવેશ કર્યો? તો કે આ બધું બન્યું છે એ પણ તમારાથી જ બન્યું છે, તમારા સિવાય બીજું કંઈ છે જ નહીં. તો પ્રવેશ કર્યો એનો મતલબ શું? તો કે છે ભગવાન હું જાણું છું ત્વમ અપ્રવિષ્ટ, તમે ક્યારે પ્રવેશ કરી શકો એમ નથી.
બોલો વસુદેવજી શું કહે છે? ભગવાન તમે ક્યારે પ્રવેશ કરી શકો એમ નથી. કેમ? કારણ કે તમે પ્રવેશ કરવા માટે ત્યાં નહીં હોવા જોઈએ, તો જ તો પ્રવેશ કરી શકાય. દાખલા તરીકે આ રૂમની અંદર કોઈએ પ્રવેશ કરવો હોય તો એ વ્યક્તિ અહીંયા નથી એ જ પ્રવેશ કરી શકે. જો હું કહું મારે આ રૂમમાં અત્યારે પ્રવેશ કરવો છે તો શક્ય છે કે હું તો ઓલરેડી છું, તો કેવી રીતે પ્રવેશ કરું? તો આ પ્રવેશ તો ફક્ત એક ભાષાનો ઉપયોગ છે. ભગવાન હું જાણું છું તમે અપ્રવિષ્ટ ત્વમ અપ્રવિષ્ટ પ્રવિષ્ટ ઇવ ભાવ્યસે, એવું લાગે છે કે તમે પ્રવેશ કર્યો. અને અહીંયા પ્રવેશનો મતલબ એ નથી કે બહારથી અંદર જવાનું, એ તો ભગવાન હતા જ. પ્રવેશ મતલબ કે એમણે એક ઉપાધિ સાથે તાદાત્મ્ય કરી લીધું, એની સાથે આઈડેન્ટિફિકેશન થઈ ગયું. તો જાણે આઈડેન્ટિફિકેશન. આપણે પણ જ્યારે સપનું જોઈએ છે તો સપનામાં એમાં અનેક વસ્તુઓ જોઈએ છે, પણ અનેક વસ્તુની સાથે પોતાને પણ અનુભવ કરીએ છીએ. હું પણ છું એ સપનામાં, અને જે હું છું એમાં મારું તાદાત્મ્ય છે. એને કોઈ ડર લાગે તો મને લાગે છે મને ડર લાગે છે, પણ બીજા કોઈને ડરાવે તો એને કશું નથી થતું. તો જે હું તરીકે જે વસ્તુ, જે સપનાના ભાગને જોઉં છું એમાં મારું તાદાત્મ્ય છે, પણ જે કોઈ મારાથી ભિન્ન કોઈને હું સપનામાં જોઉં છું તો એમાં મારું તાદાત્મ્ય નથી. પણ એનો મતલબ એ નથી કે એ હું નથી, એ પણ હું જ છું. સપનામાં જે પણ દેખાય બધું હું જ છું, પણ એકમાં તાદાત્મ્ય છે, બાકીમાં નથી એવું લાગે છે. પણ જ્યારે જાગી જઈએ ત્યારે કે અરે આ તો બધું હું જ હતો. તો આ જો આપણે સમજી શકીએ તો આ જગત માટે પણ આ જ સત્ય છે કે ભગવાન આ રીતે આ સૃષ્ટિ કરી, ઉપાધિઓની સૃષ્ટિ કરી, આ શરીરો બનાવ્યા અને એમાં જઈને ભગવાન બેસી ગયા અને એની સાથે જાણે તાદાત્મ્ય થઈ ગયું. અને આ અવતારમાં પણ જાણે ભગવાન એક શરીર સાથે એ જોડાઈ ગયા એવું લાગ્યું કે ભગવાન તમે ક્યાં એકમાં સીમિત થઈ શકો, તમે તો અનંત છો, તમે તો પૂર્ણ છો. આ રીતે વસુદેવજીએ એમને ઓળખીને એમની સ્તુતિ કરી, અને માતા દેવકીએ પણ જે સ્તુતિ કરી, બહુ જ સુંદર સ્તુતિ. અહીંયા આપણને પરિચય મળે છે કે આ માતા દેવકી પણ કેવા પ્રખર જ્ઞાની હતા. તો આપણે જોઈએ 10મા સ્કંદના 3જા અધ્યાયનો 24મો શ્લોક, 10.3.24. રૂપમ યત્તત પ્રાહુરવ્યક્તમાદ્યમ બ્રહ્મ જ્યોતિર્નિર્ગુણમ નિર્વિકારમ સત્તામાત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાત વિષ્ણુરધ્યાત્મદીપઃ. ભગવાન તમને હું નમન કરું છું અને તમે કોણ છો હું જાણું છું. દેવકીજી પણ કહે છે, અને કહે છે ભગવાન ત્વમ સાક્ષાત વિષ્ણુ, તમે સાક્ષાત વિષ્ણુ છો. સાક્ષાત વિષ્ણુ, વિષ્ણુ એટલે શું? અહીંયા વિષ્ણુના અલગ અલગ જે અલગ વ્યાખ્યાઓ છે. એક તો વ્યાપનશીલ વિષ્ણુ, જે સર્વવ્યાપી છે, અથવા જેના લાંબા લાંબા જે પગલા છે એ પણ વિષ્ણુ કહેવાય, કે જે બહુ જ લાંબા લાંબા, વન વિથ લોંગ સ્ટ્રાઇડ્સ, એને પણ વિષ્ણુ કહેવાય. લોંગ જમ્પમાં એક્સપર્ટ હતા વિષ્ણુ ભગવાન. અને વિષ્ણુ એટલે કે વિશિનોતિ સર્વાન, એટલે બધામાં જેમણે પ્રવેશ કર્યો છે, એટલે બધામાં જે વ્યાપ્ત છે, એ બધે જ જે એમના અંતરાત્મા સ્વરૂપે વિદ્યમાન છે એ વિષ્ણુ. તો ભગવાન તમે સાક્ષાત વિષ્ણુ છો, ત્વમ સાક્ષાત વિષ્ણુ. અને એ વિષ્ણુ કોણ? તો અહીંયા બીજા બધા શબ્દો દ્વારા દેવકીજી કહે છે રૂપમ યત્તત પ્રાહુ અવ્યક્તમ આદ્યમ. પ્રાહુ બધા કે છે, શાસ્ત્રો હોય, વેદ હોય, અથવા જે જ્ઞાનીજનો હોય, ઋષિમુનિઓ હોય, એ બધા કે છે કે તમારું રૂપ કેવું છે? અવ્યક્તમ આદ્યમ. તમારું રૂપ અવ્યક્ત છે. અવ્યક્ત એટલે કે
જે ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાય નહીં, કોઈ પણ ઉપકરણનો વિષય બની ના શકે, મન બુદ્ધિ ઇન્દ્રિયો માટે એ ઉપલબ્ધ નથી, એને કહેવાય અવ્યક્ત. વ્યક્ત થાય તો જ આપણે જોઈ શકીએ, અવ્યક્ત રૂપમાં કંઈ જ નહીં દેખાય. દાખલા તરીકે એક બીજ હોય, બી હોય, એની અંદર આપણે તોડીને જોઈએ તો એમાં જે થડ હોય, ડાળી હોય, ફૂલ અને પાંદડા ને આ બધું એ બીજની અંદર દેખાય નહીં. કેમ? કારણ કે અવ્યક્ત રૂપમાં છે. અને જ્યારે એ વ્યક્ત થાય ત્યારે આપણને દેખાય. તો એ જ રીતે અહીંયા પણ અવ્યક્તમ, ભગવાન તમે અવ્યક્ત છો પણ તે છતાં દેખાવ છો. આ મહાનતા છે. અને દેવકીજી કહે છે કેટલી સૌભાગ્યશાલી છું, અમે કેટલા સૌભાગ્યશાલી છીએ. આદ્યમ, આદિ, તમે બિલકુલ આ બધી સૃષ્ટિના પહેલા પણ તમે હતા, તમે આ સમયની શરૂઆત થઈ એના પહેલા પણ હતા, એટલે તમે આદ્યમ, આદિ ભવમ, અથવા અવ્યક્તમ આદ્યમ, એનો મતલબ અવ્યક્ત પ્રકૃતિના પણ કારણ અને અધિષ્ઠાન રૂપ તમે છો. તો અવ્યક્તમ આદ્યમ બ્રહ્મ, બ્રહ્મ જ્યોતિ, તમે બ્રહ્મ સ્વરૂપ છો, પ્રકાશ રૂપ છો. બ્રહ્મ એટલે કે અનંત, તો તમે અનંત રૂપ છો. અને એ અનંત મારા ગર્ભમાં એક બાળકના રૂપમાં જન્મ લો છો. તો આ કેટલી ધન્યતા અનુભવી રહ્યા છે દેવકીજી, અને કે છે તમે બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મ, સાક્ષાત જ્યોતિ, જ્યોતિ, તમે જ્યોતિ સ્વરૂપ છો, ચૈતન્ય સ્વરૂપ છો, પ્રકાશ રૂપ છો. અને આ જ્યોતિ એનો મતલબ શું? જે ઉપનિષદ કહે છે કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એના પ્રકાશથી જ બધું પ્રકાશિત થાય છે. એ જ્યોતિ સ્વરૂપ છો તમે. નિર્ગુણમ, ગુણરહિત. ગુણરહિત એટલે એવું નથી કે બિલકુલ ગુણ વગરના છે. ગુણ વગરના, ગુણનો મતલબ સદગુણ દુર્ગુણની વાત નથી અહીંયા. એ સદગુણ દુર્ગુણની પરેની વાત છે. ગુણ એટલે પૂજ્ય ગુરુજી બહુ જ સુંદર રીતે સમજાવે છે અને બહુ જ પ્રેક્ટિકલી, કે કોઈ પણ દ્રવ્ય હોય એના ગુણ હોઈ શકે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ પ્રોપર્ટીઝ. પ્રોપર્ટીઝ એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ, અલગ અલગ વસ્તુઓ હોય. કે કોઈ વસ્તુઓ હંમેશા સોલિડ સ્ટેટમાં હોય, કંઈક લિક્વિડ સ્ટેટમાં હોય. તો કોઈ દ્રવ્ય હોય, કોઈ એકદમ જે કઠણ હોય, કોઈ જે શું કહેવાય વરાળના રૂપમાં હોય. અલગ અલગ જે એની પ્રોપર્ટીઝ હોય, એના ગુણ હોય. પણ જે દ્રવ્ય નથી એના કોઈ ગુણ પણ નથી. ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટીઝ ત્યારે જ હોય જ્યારે કોઈ દ્રવ્ય હોય, તો આ દ્રવ્ય નથી. બીજી વસ્તુ કે સત્વ, રજસ, તમસ, આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ ત્રણ મળીને પ્રકૃતિ કહેવાય. એ પ્રકૃતિના પણ પરે છે, એટલે આ ગુણોથી પણ પરે છે, એટલે નિર્ગુણમ. નિર્ગુણમ, નિર્વિકારમ. અને દ્રવ્ય નથી તો દ્રવ્યમાં વિકાર આવે, અદ્રવ્ય હોય તો અવિકારી પણ છે, એટલે નિર્વિકારમ. કોઈ પ્રકારનું પરિવર્તન જે એમનામાં આવતું નથી, એવા નિર્વિકાર. સત્તા માત્રમ, ઉપનિષદ જે કહે છે સત એવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમ એવ અદ્વિતીયમ. સત્તા માત્રમ, સત સ્વરૂપ, એકમાત્ર, બીજું કંઈ જ નથી, એવા તમે છો. સત્તા માત્રમ, નિર્વિશેષમ, કોઈ વિશેષતા નથી. અચ્છા, ભગવાન એવા છે, કોઈ કાંઈ વિશેષ નથી ભગવાનમાં. પણ આ નિર્વિશેષમને સમજવું જોઈએ. વિશેષ એટલે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સ્પેશિયલ. તો આ વિષ્ણુ સહસ્રનામમાં એક નામ પણ છે, અક્રૂર, પેશલો, દક્ષો, પેશલ. પેશલ એટલે આ સ્પેશિયલ શબ્દ પેશલમાંથી જ આવ્યું છે. વિશેષ એટલે આપણે જે ગુજરાતમાં બોલીએ છીએ સાચું બોલીએ છીએ, સ્પેશિયલ છે, બહુ સ્પેશિયલ, એટલે કે પેશલમાંથી આવ્યું છે. સ્પેશિયલ અંગ્રેજીમાં જે શબ્દ છે. તો આ વિશેષતા, તો કે એ વિશેષતાના રૂપમાં એ છે, પણ એ પોતે કાંઈ વિશેષ નથી. વિશેષ નથી એટલે આપણને થાય કે આ તો અપમાનજનક વાત થઈ ગઈ ભગવાન વિશે. કે ના, વિશેષ મતલબ કોઈ પણ સ્પેશિયલ આપણે કહીએ તો એનો મતલબ એને સીમિત કરી દઈએ છીએ. જનરલ વ્યાપક છે, સ્પેશિયલ સીમિત છે, સામાન્ય બધે હોય, વિશેષ
ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક હોય. એટલે આ જે નિર્વિશેષમ એનો મતલબ શું? નિર્વિશેષમ એટલે કોઈ સીમા નથી જેનામાં. કોમન જે હોય એ બધે જ હોય, સ્પેશિયલ હોય એ ક્યાંક ક્યાંક હોય. અને ઇવન ભણતરમાં પણ આપણે જોઈએ તો જનરલ સ્ટ્રીમ બધું ભણવાનું હોય તો એવા ભણવાવાળા બહુ બધા હોય ને, એમાં બધા જ વિષયોનું ભણવાનું આવે. પછી સ્પેશિયલાઇઝેશન આવે. સ્પેશિયલાઇઝેશન એટલે કે એ જે ભણવાની વસ્તુઓ છે એ થોડુંક સંકુચિત થઈ જાય. પછી હજી સુપર સ્પેશિયલાઇઝેશન હજી ઓછું થઈ જાય. પછી હજી પણ એમાં પણ સ્પેશિયલાઇઝેશન હજી ઓછું થઈ જાય. એટલે પૂજ્ય ગુરુદેવ કહેતા સ્પેશિયલાઇઝેશન ની વ્યાખ્યા ગુરુદેવ કરતા કે ટુ નો મોર એન્ડ મોર અબાઉટ લેસ એન્ડ લેસ ઇઝ કોલ્ડ સ્પેશિયલાઇઝેશન. ઓછામાં ઓછી વસ્તુઓ વિશે વધુમાં વધુ જાણવું એને સ્પેશિયલાઇઝેશન કહેવાય. એનો મતલબ જે સંકુચિતતા આવી ગઈ એક ક્ષેત્રમાં. તો અહીંયા નિર્વિશેષમ એટલે કે કોઈ પ્રકારના જે એની સીમાઓ કોઈ પ્રકારની નથી. અને જો નિર્વિશેષ હોય તો કોઈ ભેદ પણ નથી. એ એકમાત્ર સર્વવ્યાપી છે. નિર્વિશેષે ભેદા કુતઃ, ક્યાં કોઈ ભેદ છે? કાંઈ જ નથી, એકમાત્ર છે. નિરીહમ, કોઈ પ્રકારના ની ક્રિયા નથી જેનામાં. નિરીહમ, ઈચ્છા નથી. ઈહમ એટલે કે ઈચ્છા વગર, ઈચ્છાથી પરે અને ક્રિયાથી પરે. કારણ કે જ્ઞાન સ્વરૂપ હોવાના લીધે. એટલે નીચે શું લખ્યું છે? અધ્યાત્મ દીપ. અધ્યાત્મ એટલે સ્પિરિચ્યુઅલ, દીપ જ્ઞાન. તો આધ્યાત્મિક જ્ઞાન સ્વરૂપ હોવાના લીધે અજ્ઞાન નથી. અજ્ઞાન નથી એટલે કામના નથી. કામના નથી એટલે કર્મ નથી. અવિદ્યા કામ કર્મ રૂપી આ 3 ગ્રંથિઓથી મુક્ત, એનાથી પરે. તો અધ્યાત્મ દીપ. અધ્યાત્મ દીપનો અર્થ એ પણ થાય કે આત્મ ચૈતન્ય સ્વરૂપ ભગવાન તમે સાક્ષાત આ રૂપમાં અમારી સામે પ્રગટ થયા છો. અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને તમને નમસ્કાર કરીએ છીએ. અને આગળ દેવકીજી કહે છે 27મા શ્લોકમાં 10.3.27, મર્ત્યો મૃત્યુવ્યાલ ભીતઃ પલાયન લોકાન સર્વાન નિર્ભયમ નાધ્યગચ્છત ત્વત્પાદાબ્જં પ્રાપ્ય યદૃચ્છયાદ્ય સ્વસ્થશ્ચેતે મૃત્યુરસ્માદપૈતિ. દેવકીજી કહે છે ભગવાન આ જે જીવોની હાલત છે, આપણે જો આ જીવ વિશે, જે જીવની દયનીય સ્થિતિ વિશે ચિંતા આ બધા ભક્તો કરે છે. પ્રહલાદજીએ પણ કેટલી વાતો કરી, બ્રહ્માજીએ કેટલી વાર વારંવાર વાત કરી કે આ જીવોની હાલત કેવી હોય છે. ઇવન રંતિદેવ રાજા, એમણે તો કહ્યું કે આ બધા જીવોનો દુઃખ હું લઈ લઉં છું. કેટલી ચિંતા એ લોકો કરે છે, પણ આપણે એ દુઃખ વેઠીએ છીએ પણ આપણને કાંઈ જાણે પડી જ નથી. પોતાના ઉત્કર્ષનો પણ ખ્યાલ નથી આપણને. એટલા અજ્ઞાનમાં છીએ આપણે. અને આ દેવકીજી કહે છે આ મર્ત્ય, આ મનુષ્યો જે મર્ત્યલોકમાં જન્મ્યા છે, આ જીવો જે છે આ બધા મૃત્યુવ્યાલ ભીતઃ. મૃત્યુવ્યાલ એટલે કાળ સર્પ. મૃત્યુરૂપી જે સર્પ છે એનાથી ડરીને ભાગે છે. આ જે મર્ત્ય મૃત્યુવ્યાલ ભીતઃ, મૃત્યુરૂપી સાપથી બહુ જ ડરે છે. મૃત્યુ એટલે શું? તો કે આપણે ના મૃત્યુનો ભય અત્યારે નહીં હોય. અરે અત્યારે નહીં હોય, પણ મૃત્યુ એટલે કે કોઈ પણ પ્રકારનું પરિવર્તન, એનાથી ડર તો લાગે જ છે આપણને. હવે શું થશે, આગળ શું થશે? સૌના મનમાં એક સવાલ, કેવી હશે આવતીકાલ? તો આ એક વિચાર આવે જ છે બધાના મનમાં કે હવે શું થશે, આ બધું બદલાઈ ગયું, હવે શું થશે? કોઈ પણ પરિવર્તનથી ડર લાગે છે. એક બાજુ આપણું મન બહુ વિચિત્ર છે. એક બાજુ આપણને પરિવર્તન હોય, કંઈક ચેન્જ જોઈએ, ગમે છે, અને પછી ચેન્જ થવા માંડે તો આપણે ના ચેન્જ નથી જોઈતું, પહેલાં સારું હતું, આપણે સેટલ થવું છે, બધું સ્થિરતા જોઈએ. હવે એક બાજુ ચેન્જ પણ જોઈએ ને ચેન્જ વગરનું પણ જોઈએ, એવી હાલત છે આપણી. તો અહીંયા મર્ત્ય મૃત્યુવ્યાલ ભીતઃ, અને મૃત્યુથી ભયભીત છીએ. તો અત્યારે આ જે
પરિસ્થિતિ છે આખી દુનિયામાં સર્જાય છે, આ અભૂતપૂર્વ પરિસ્થિતિ, એમાં જે મૃત્યુનો ભય આપણને નિકટ આવતો દેખાય છે. અત્યારે ક્યાંય બી બહાર પણ જઈએ તો ધ્યાન રાખવું જોઈએ, પણ ભય પણ છે અત્યારે. અને આ ભય ક્યારેક ક્યારેક આપણા જેવા માટે તો જરૂરી પણ છે. ઘણીવાર આપણે એટલી બેદરકારી કરીએ છીએ, આપણે કહીએ કે આ શું છે, એ શું કોરોના, કશું મને થવાનું નથી. અરે થાય ત્યારે કોઈ પૂછવા પણ નહીં આવી શકે, અને આપણે કોઈ કહેવા માટે કોઈ હશે પણ નહીં આપણું આજુબાજુ. તો આ ભય એક રીતે આપણા માટે જરૂરી છે, પણ તે છતાં આપણે આ ડરથી શું કરીએ છીએ, હવે ભયભીત થઈને સંભાળી લઈએ અને આપણે સાચા માર્ગ પર આવી જઈએ તો ચાલે. ભયભીત થઈને આપણે જે પણ કરવાનું છે એ કરીએ, જે પણ આપણે શું કહેવાય, જે ધ્યાન રાખવાનું છે એ બધું રાખીએ તો બહુ સારું. પણ અહીંયા શું થાય છે, મૃત્યુ વ્યાલાદ ભીત પલાયન, ભાગ્યા કરે છે. એને એવું લાગે છે કે અહીંયા ડર લાગે છે તો બીજે ક્યાંય જવું, બીજે જવું તો ત્યાં ડર લાગે છે, ત્રીજે જવું, બધી જગ્યાએથી ભાગ્યા કરે છે. ઘણીવાર કેટલા લોકો ઇન્ડિયામાં તો રહેવાતું જ નથી, ઇન્ડિયામાં તો બહુ જ ખરાબ છે, બધું તંત્ર જ ખરાબ છે ને રાજકારણીઓ બધા ખરાબ છે, બધું જ ખરાબ છે, એટલે ચલો હું બીજે ક્યાંય અમેરિકા જતો. અમેરિકા જવું તો ગુરુજી હંમેશા કહે કે ઇન્ડિયામાં પ્રોબ્લેમ્સ છે તો અમેરિકા જતા રહીએ, તો અમેરિકામાં ઇન્ડિયાના પ્રોબ્લેમ્સ નહીં હોય પણ અમેરિકાના પ્રોબ્લેમ્સ તો ખરા જ. પછી ત્યાં કે ના 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 અમેરિકામાં પણ ફાવતું નથી, ચલો ઓસ્ટ્રેલિયા જતા રહે. ઓસ્ટ્રેલિયાના પ્રોબ્લેમ્સ તો હશે જ. તો દરેક જગ્યાએ કંઈ ને કંઈ તો રહેવાનું જ છે. કેટલું ભાગતા રહીશું, ક્યાં ભાગતા રહીશું? અત્યારે આપણે કહીએ ના ના અમે એવું જતા નથી, અમે ઘરમાં જ બેસીએ છીએ. ઘરમાં બેસીને પણ આપણે કેટલું ભાગીએ છીએ, આપણે વિચારવું જોઈએ. ક્યાંક કંઈક કામ કરીએ છીએ, પછી મન નથી લાગતું તો બીજું કંઈક કરીને ફોન લઈને બેસી. આજે ફોન એક ભાગવાનું એક માધ્યમ બની ગયું છે. કેટલું બધું ભાગીએ છીએ આપણે ફોનને લઈને. હા, ફોન મને બચાવે છે, હા થેન્ક યુ ફોન, તું ના હોત તો મારું શું થાત. ફોન આપણો આશરો બની જાય છે. પલાયન, બધે જ ભાગવા માંડીએ છીએ. જે સામે પરિસ્થિતિ છે એનો સામનો નથી કરવો, ફોન લઈને બેસી ગયા. ફોનમાં પછી કંઈક એવું છે જે ગમતું નથી, કોઈ કોલ કરે છે મારે નથી લેવો, ફોન મૂકીને ટીવી સામે બેસી ગયા. એ છેવટે એ પણ બરાબર નથી તો ઊંઘી ગયા. કાંઈ ને કંઈ આ દોડતા જ રહીએ છીએ, આપણે ભાગતા જ રહીએ છીએ. પલાયન. અને ક્યાં જઈએ છીએ? લોકાન સર્વાન, બધી જ પ્રકારની અનુભૂતિ. લોક એટલે કે અલગ અલગ લોક. તો અહીંયા તો મૃત્યુથી ભયભીત થઈને અલગ અલગ લોક એટલે કોઈને લાગે કે સ્વર્ગમાં જઈએ તો આપણે અમર થઈ જઈએ. સ્વર્ગમાં ખાલી રિલેટિવલી આપણા કરતાં થોડું લાંબુ જીવે છે લોકો, બસ થોડા લાંબા સમય માટે જીવે, પણ ત્યાં પણ અસુરક્ષાની ભાવના છે જ, ત્યાં પણ ભય છે જ, ત્યાં પણ આ સમય પૂરો થાય જાય ને પછી આપણે પાછા મૃત્યુલોકમાં આવવું પડશે એનો ડર પણ છે જ. અહીંયા જવું છે ત્યાં લોક, અથવા લોક એટલે અલગ અલગ સ્થાન પર અથવા અલગ અલગ અનુભવો, જેમ ટીવી, મોબાઈલ, આ બધીની વાત કરી. તો સર્વાન લોકાન પલાયન, બધે જ ફરતા રે, દોડતા રે, પણ નિર્ભયમ ન અધ્યગચ્છત. પણ અત્યાર સુધી એ નિર્ભય થઈને રહ્યા નથી. ડરથી ભાગે છે ખરા, પણ જ્યાં જાય છે ત્યાં પણ બીજા પ્રકારના ડર છે. અને મૃત્યુનો ભય તો જ્યાં પણ જાય ત્યાં છોડતો નથી. મૃત્યુ એટલે પરિવર્તનનો ભય. કાંઈ ને કાંઈ બદલાયા કરે, કાંઈ ને કાંઈ થયા કરે, જે આપણને ન ગમે, આપણા રાગ દ્વેષના લીધે આવું થયા કરે. કોઈ આશ્રય સ્થાન નથી, કોઈ જગ્યા નથી કે આપણે કે ચલો હાશ પહોંચી ગયા, હવે રિલેક્સ થઈ ગયા. પોતાના ઘરમાં આવી હાલત નથી તો પછી ક્યાં ભટકીને કેટલે પહોંચીશું? એટલે દેવકીજી કહે છે કે આ હાલત મર્ત્યોની, જીવોની આવી હાલત છે, પણ ભગવાન એટલી ખરાબ હાલત પણ નથી. કેમ? કારણ કે ક્યારેક યદૃચ્છયાદ્ય, ક્યારેક ખૂબ સદભાગ્યના લીધે, અનેક જન્મ જન્માંતરના પુણ્ય કર્મોના લીધે અને તમારી કૃપાના લીધે, યદૃચ્છયા, યદૃચ્છયામાં ત્રણેય અર્થ થાય: ભાગ્ય અથવા સુકર્મ અથવા ઈશ્વર કૃપા. આ બધાના લીધે, અથવા એટલે આ બધા સાથે પણ, કે આ બધાના લીધે યદૃચ્છયા અદ્ય, આજે ત્વત્પદાબ્જમ પ્રાપ્ય,
આજે અમને જેમ થાય છે એ રીતે હે ભગવાન તમારા ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ય એટલે કે પહોંચીને, તમારા ચરણ કમળમાં પહોંચીને, તમારા ચરણોમાં પહોંચીને શું થાય છે? સ્વસ્થ. સ્વસ્થ. ભગવાનના ચરણ કમળ એ આપણું સ્વનું સ્થાન છે, પોતાનું સ્થાન છે. અને આ સ્વસ્થ, સ્વસ્થનો અર્થ આ જ છે, સ્વાસ્થ્ય, નહીં તો અસ્વસ્થ કહેવાય. આપણા સ્વરૂપમાં સ્થિત થવું એને જ સ્વસ્થ રહેવું કહેવાય. અને સ્વસ્થ એ શું છે? ભગવાનના ચરણ. તો ભગવાનના ચરણોમાં પોતાનું સ્થાન, અને એ જ મારું પોતાનું સ્થાન છે, એ જ અંતિમ સ્થાન છે. આરામ કરવાની વાત છે, મારું પરમ આશ્રય છે. ભગવાન આ રીતે તમારે શરણમાં આવીને સ્વસ્થ શેતે ઊંઘી જાય છે. ઊંઘી જાય છે એનો મતલબ તમારી શરણમાં આવીને ઊંઘતા નથી. ઊંઘી જાય છે એટલે એટલા રિલેક્સ થઈ જાય છે કે બસ હવે ઘરે પહોંચી ગયા, સ્વસ્થ સ્વના સ્થાનમાં, સાચા ઘરમાં પહોંચી ગયા. હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અચ્છા, પણ ત્યાં પણ મૃત્યુ આવી જાય તો કે મૃત્યુ અસ્માદ અપૈતિ, આ સ્થાનમાંથી મૃત્યુ પણ દૂર ભાગે છે. મૃત્યુ અહીંયા નજીક નહીં આવે. ભગવાનના ચરણોની પાસે ક્યારેય મૃત્યુ આવી શકે નહીં. એટલે ભગવાનના ચરણોને પકડીને એ સ્થાન, અને એ ક્યારે આવે છે? આપણા સારા કર્મો, આપણે કર્તવ્યોનું પાલન કરીએ, ધાર્મિક જીવન જીવીએ, સારી રીતે લોકોની મદદ કરીએ, સાધના કરીએ, નામ સ્મરણ કરીએ. આપણે પહેલા દિવસે કહ્યું 2 બેંકમાં ખૂબ જમા કરીએ તો જ આ મળે. મકાન જો આવો લેવો હોય જ્યાં સારી ઊંઘ આવે, એ મકાન ભગવાનના ચરણો છે. અને એના માટે બહુ જ ધન જોઈએ. અને એ ધન કયા એકાઉન્ટમાંથી કાઢીને આપી શકીએ? આપણા બેંક ઓફ ગોડમાં 2 એકાઉન્ટ છે. આપણે પહેલા દિવસથી આ ખોલ્યા છે 2 એકાઉન્ટ. એક નામ સ્મરણનો એકાઉન્ટ, બીજો સારા કર્મોનો એકાઉન્ટ. આ બંને અકાઉન્ટ ખોલીને એમાંથી જે બધું ભેગું કર્યું હોય એનાથી આવું મકાન મળે, જ્યાં મૃત્યુ પણ આપણો પીછો કરી શકે નહીં, કોઈ પરિવર્તનથી આપણે પ્રભાવિત થઈએ નહીં, ફક્ત અને ફક્ત સુખની અનુભૂતિ થાય. એ ઘર આપણને મળી શકે. એટલે પૂજ્ય ગુરુજી બહુ સુંદર કહે છે, ફક્ત શ્રી કૃષ્ણ શરણમ મમ, બાકી બધે મરણમ મમ. કે બીજી બધી જગ્યાએ ડરીને ભાગતા છેવટે ભગવાન તમારી કૃપા થાય ત્યારે પહોંચી જઈએ છે તમારા ચરણોમાં. અને જ્યારે ત્યાં પહોંચી જઈએ તો લાગે છે કે હા, ઘરે આવી ગયા. સ્વામી વિવેકાનંદજી એક ભજન ગાતા હતા એમના ગુરુ ભાઈઓ સાથે. એ ભજનનો પણ અર્થ લગભગ આવો જ છે. એ પોતાના મનને સંબોધિત કરીને એ ગાતા, ચલો મન જાએ ઘર અપને, ચલો મન જાએ ઘર અપને, ये परदेस में, हाँ परदेस में, क्यों परदेसी रहे, चलो मन जाए घर अपने. તો આપણે પણ એ ઘરે ભગવાનના શ્રી ચરણોમાં પહોંચીએ, ખૂબ જલ્દી પહોંચીએ એવી પ્રાર્થના કરીએ અને આજની આરતી કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.